પીએમ મોદી 25મીથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। 25-26 ઓગસ્ટે 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે। પીએમના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઓપરેશન સિંદૂર બાદ બીજી વખત ગુજરાતના પ્રવાસે આવતા હોવાથી પીએમ મોદીના સ્વાગત માટે ઓપરેશન સિંદૂરની થીમ નક્કી કરાઈ છે। 2 દિવસમાં પીએમ મોદી ગુજરાતને કરોડોના વિકાસ કાર્યોની મોટી ભેટ પણ આપશે। 5477 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે। અમદાવાદના નિકોલમાં જંગી જાહેર સભા સંબોધશે। જીબી ઓફિસ પાસે ખોડલધામ મેદાનમાં સભા યોજાશે। સભા કરતા પહેલા એરપોર્ટથી ખોડલધામ મેદાન સુધી 3 કિલોમીટરનો રોડ શો યોજાશે। 1 લાખ કરતાં વધુ લોકો જોડાય તેવી શક્યતા છે। તો 26મીએ મારુતિ સુઝુકીના ઈવી વ્હીકલ માટેના પ્લાન્ટનું લોકાર્પણ કરશે। તો રોડ શોને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે। એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ બનાવવામાં આવ્યા। હરિદર્શન 4 રસ્તાથી યુનિયન બેંક ક્રોસ રોડ થઈ મેંગો સિનેમા ક્રોસ રોડથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાશે।